હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના સ્વાદ વિશે જાણીશું। તો અહીંયા એક્ટિવિટી 1 છે, એટલે કે પહેલી એક્ટિવિટી છે જે તમને પોયમ આપેલી છે, અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે। એનો મતલબ એવો થાય કે તમારા મગજની સક્રિયતા દિન। તો એમાં છે આઈ વેન્ટ ટુ ધ સિટી એટલે કે હું સિટીમાં ગયો હતો। વેન્ટ એટલે જવું, ગોનું ભૂતકાળ છે। ટુ સી મિસ્ટર સ્વીટી એટલે કે મિસ્ટર સ્વીટીને જોવા માટે। શી ગીવ મી અ રૂપી, શી એટલે તેણી, ગેવ એટલે કે આપવું, ગીવનું ભૂતકાળ છે। મી અ રૂપી એટલે કે રૂપિયો આપ્યો। ટુ બાય અ ટોફી એટલે એને બાય એટલે ખરીદવું, શું ખરીદવા માટે રૂપિયો આપ્યો તો કે ટોફી ખરીદવા માટે। ધ ટોફી વોઝ સોર એટલે કે ટોફી કેવી હતી, ટોફી કેવી હતી, ખાટી। સો આઈ બોટ અ ફ્લાવર તો ટોફી ખાટી હતી તો મેં શું ખરીદ્યું, ફ્લાવર। બોટ એટલે ખરીદવું, બાયનું ભૂતકાળ। ધ ફ્લાવર વોઝ ડેડ, ડેડ એટલે મુરઝાઈ ગયેલું, ફ્લાવર કેવું હતું, મુરઝાઈ ગયેલું। સો આઈ બોટ સમ થ્રેડ, બોટ એટલે ખરીદવું, જે મેં તમને આગળ કહી દીધું, બાયનું ભૂતકાળ છે બોટ। સમ એટલે થોડાક, થ્રેડ એટલે કે દોરા, તેથી મેં થોડાક દોરા ખરીદ્યા। ધ થ્રેડ વોઝ થીન, દોરા કેવા હતા, પતલા હતા, થીન એટલે પતલા। સો તેથી આઈ બોટ અ પિન, તેથી મેં પિન ખરીદી। ધ પિન વોઝ શાર્પ, ધ પિન વોઝ શાર્પ, પિન એટલે કે આપણે જે સોય આવે ને એને પિન કીધી છે, કાંટો પિનને પિન નથી કીધી અહીંયા। વોઝ એટલે કે હતી, શાર્પ એટલે કે તીક્ષ્ણ, પિન કેવી હતી, તીક્ષ્ણ। સો આઈ બોટ અ હાફ, હાફ એટલે કે ઓલો હાથ પંખા જેવું આવે ને એવું, તેથી એણે એવો હાર્પ ખરીદ્યો। ધ હાફ વોઝ નોટ વુડ નોટ પ્લે અને હાફથી રમી શકાતું ન હતું। સો આઈ ગીવ ઇટ અવે, તેથી મેં તેને બીજાને આપી દીધો। સો આઈ ગીવ ઇટ અવે એન્ડ આઈ વેન્ટ બેક ટુ ધ સિટી અને હું પાછળથી મળતો આવ્યો, મતલબ પાછો સિટીમાં વયો આવ્યો ત્યાંથી। ટુ સી મિસ્ટર સ્વીટી, સ્વીટીને જોઈને। હવે અહીંયા જોઈએ કે વર્ડ ઓફ પેર એટલે કે અહીંયા તમારે રૂપી, અહીંયા કેમ સિટીનું સ્વીટી થયું તો અહીંયા રૂપીનું શું થશે એ તમારે લખવાનું। ડેડ છે તો ડેડનું શું થશે, ડેડનું શું થશે, થ્રેડ। પિન તો થીન, શાર્પ તો હાર્પ, શોર તો ફ્લાવર, રૂપી તો ટોફી। ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ, અહીંયા તમારે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે। અહીંયા કીધું આઈ ગેવ બેક ઇટ વોઝ, મતલબ કે શું શેના બદલે ટોફી, તો શું કામ ટોફી આપી દીધી, તો એ કેવી હતી, શોર હતી, ટોફી શોર હતી। તો ફ્લાવર ડેડ હતું, થ્રેડ થીન હતો। પછી 1 1 2 3 4 બનાવવાના છે, તો પેલું આપણે બનાવ્યું કે ફ્લાવર ડેડ હતું, પછી થ્રેડ થીન હતો, પિન શાર્પ હતી અને હાર્પ કેવો હતો, કુડ નોટ પ્લે। થઈ ગયું। હવે એના સેન્ટેન્સ બનાવવા, જેમ કે આઈ ગીવ બેક ધ ટ્રોફી ઇટ વોઝ શોર, તો તમારે લખવાનું આઈ ગેવ બેક ફ્લાવર ઇટ વોઝ ડેડ। પછી આઈ ગેવ થ્રેડ, આઈ ગેવ બેક થ્રેડ ઇટ વોઝ થીન। પછી આઈ ગેવ બેક પિન ઇટ વોઝ શાર્પ, આઈ ગેવ બેક હાર્પ ઇટ વુડ નોટ પ્લે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।